નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ધ ગુજરાત વોઇસ યુટ્યુબ ચેનલમાં અને અમે તમને પહોંચાડીશું અવનવી માહિતી જેમ કે કોઈ સરકારી યોજના અથવા જે પણ સમાચાર હાલ ચર્ચામાં હશે એની માહિતી આપીશું. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. આમાંની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી કરોડો ખેડૂતો તેનો લાભ લઈ ચૂક્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 20 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. હવે પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો બુધવાર 19 નવેમ્બર બપોરે 2 વાગે ખેડૂતોના ખાતામાં જમા થશે. આ યોજનાને વિશ્વની સૌથી મોટી રોકડ ટ્રાન્સફર યોજનાઓમાંની એક માનવામાં આવે છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા જમા કરવામાં આવે છે, દરેક 2,000 રૂપિયાના 3 હપ્તામાં. જો તમે ખેડૂત છો અને હજુ સુધી આ યોજનાનો લાભ લીધો નથી તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તેના માટે કેવી રીતે અરજી કરવી, આ યોજના શું છે અને તમારા ખાતામાં 6,000 રૂપિયા કેવી રીતે જમા થશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે? પ્રધાનમંત્રી કિસાન પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા 1 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ દેશભરના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ દર વર્ષે 6,000 રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ પૈસા 4 મહિનાના અંતરાળમાં 3 હપ્તામાં જાહેર કરવામાં આવે છે. પીએમ કિસાનનો 21મો હપ્તો જાહેર. કરોડો ખેડૂતોને ટૂંક સમયમાં મળશે 2,000 રૂપિયા. ફક્ત એક ક્લિકથી પહોંચશે બેંક ખાતામાં રૂપિયા. દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર બહાર આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર 2025ના રોજ પીએમ કિસાનનો 21મો હપ્તો જાહેર કરવાના છે. આ દિવસે 2,000 રૂપિયા ફરી એકવાર કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ફક્ત એક ક્લિકથી પહોંચશે. અત્યાર સુધી સરકારે આ યોજના હેઠળ ખેડૂતોને 3.70 લાખ રૂપિયા આપી ચૂકી છે. વિશ્વના કોઈપણ બીજા દેશમાં આટલી મોટી ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થઈ નથી. આ યોજનાની ખાસ વાત એ છે કે ખેડૂતને મળતી રકમ સીધી તેમના આધાર સીડેડ બેંક ખાતામાં મોકલવામાં આવે છે. આ પગલાએ ભ્રષ્ટાચારના તમામ રસ્તા બંધ કરી દીધા છે. પહેલા ખેડૂતોને ઈ-કેવાયસી માટે સીએસસી સેન્ટર પર લાઇનમાં રાહ જોવી પડતી હતી. જોકે હવે આ કામ મોબાઈલનો ઉપયોગ કરીને સેકન્ડોમાં પૂર્ણ થઈ જાય છે. ટેકનોલોજીથી કામ વધારે સરળ બન્યું છે. નવી ફેશિયલ ઓથેન્ટિકેશન ટેકનોલોજીએ પીએમ કિસાન યોજનાને એટલી સરળ બનાવી દીધી છે કે ખેડૂતો હવે ગામમાં બેઠા બેઠા પોતાની અને બીજાની ઈ-કેવાયસી પણ કરી શકે છે. ઓટીપી, બાયોમેટ્રિક અને ફેસ ત્રણેય રીતો ઉપલબ્ધ છે, પરંતુ હાલ ફેસ વેરિફિકેશન સૌથી વધુ લોકપ્રિય ઓપ્શન છે. બધી જ સુવિધા મોબાઈલ પર. સરકારી ખેડૂતોને મોબાઈલ પર જ બધી સુવિધા ઉપલબ્ધ કરી દીધી છે. પીએમ કિસાન એપ દ્વારા ખેડૂત પોતાનું સ્ટેટસ ચેક કરી શકે છે, કેવાયસી કરી શકે છે, પેમેન્ટ હિસ્ટ્રી જોઈ શકે છે અને ફરિયાદ પણ નોંધાવી શકે છે. બીજું કે pmkisan.gov.in પર હવે નવું નો યોર સ્ટેટસ ફીચર પણ શરૂ થયું છે, જે એક ક્લિકમાં બતાવે છે કે રૂપિયા આવી ગયા છે કે હજુ પણ અટવાયેલા છે. દેશનું પ્રથમ એઆઈ ચેટબોટ. આ યોજના ફક્ત લાભ આપવા વિશે નથી પરંતુ ટેકનોલોજી દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા વિશે પણ છે. સરકારે પીએમ કિસાન યોજના માટે દેશનું પ્રથમ એઆઈ આધારિત ચેટબોટ કિસાન ઈ-મિત્ર લોન્ચ કર્યું છે. આ ચેટબોટ ખેડૂતો સાથે 11 ભારતીય ભાષાઓમાં વાત કરે છે. ખાસ વાત એ છે કે ચેટબોટ અવાજ દ્વારા ભાષા ઓળખે છે, કીબોર્ડ ટાઈપિંગ વિના બધું સમજે છે અને જો ખેડૂત યોજનાનું નામ ભૂલી જાય તો પણ તે આપોઆપ ઓળખી કાઢે છે અને સાચો જવાબ આપે છે. સરકારે બીજું એક મોટું પગલું પણ ભર્યું છે, જેને ફાર્મર રજિસ્ટ્રી કહેવામાં આવે છે. તે ખેડૂતોની જમીન, આધાર વિગતો, બેંક ખાતાને પાત્રતા વિશેની માહિતીને એકીકૃત કરશે. આનો અર્થ એ છે કે ખેડૂતોને હવે વિવિધ સરકારી યોજનાઓમાં વારંવાર તેમના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં પડે. એકવાર નામ રજિસ્ટ્રીમાં ઉમેરાઈ જાય પછી દરેક યોજનાનો લાભ ખેડૂતોને મળશે. વર્ષ 2019ના આઈએફપીઆર રિપોર્ટ અનુસાર પીએમ કિસાન ફંડથી ખેડૂતોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. આનાથી ગ્રામીણ બજારોમાં નાણાંનો પ્રવાહ વધ્યો છે, જેનાથી ખેડૂતો વધુ ખાતર અને બીજ ખરીદી શક્યા છે અને કૃષિ રોકાણમાં વધારો થયો છે. આ યોજના ફક્ત 2,000 રૂપિયા પૂરા પાડવા વિશે નથી પરંતુ ગ્રામ્ય અર્થતંત્રને ગતિ આપતી એક લાઇફલાઇન બની ગઈ છે. શિયાળાની સિઝનમાં ખેડૂતોને ફાયદો. આમ જોવા જઈએ તો જેમ જેમ તારીખ નજીક આવી રહી છે, દેશભરના ખેડૂત પરિવારો ફરી ઉત્સાહિત છે. રવિ સિઝનમાં 2,000 રૂપિયા ખેડૂતો માટે મોટી રાહત બનીને આવશે. દેશભરમાં ખાસ કેમ્પનું આયોજન કરીને સરકારે ખાતરી કરી છે કે દરેક પાત્ર ખેડૂતની ઈ-કેવાયસી પૂર્ણ થાય અને કોઈનો હપ્તો અટકે નહીં. આ ભંડોળ ખેડૂતો માટે નોંધપાત્ર રાહત સાબિત થયું છે, જેનાથી તેઓ કૃષિ સામગ્રી ખરીદવા, બાળકોનું શિક્ષણ, ચિકિત્સા ખર્ચ અને લગ્ન જેવી કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કરવાના છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીટીઆઈ અનુસાર 2019થી અમલમાં મુકાયેલી આ યોજના લાખો ખેડૂતોને મદદ કરી છે.
3.70 લાખ કરોડથી વધુની સહાય. કેન્દ્ર સરકારની આ મુખ્ય કેન્દ્રીય ક્ષેત્રીય યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ 19 નવેમ્બર 2025ના રોજ આગામી હપ્તો જાહેર થવાની સાથે 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 20 હપ્તામાં કુલ 3.70 લાખ કરોડથી વધુની સહાય પૂરી પાડવામાં આવી છે. આ ભંડોળ ખેડૂતો માટે નોંધપાત્ર રાહત સાબિત થયું છે, જેનાથી તેઓ કૃષિ સામગ્રી ખરીદવા, બાળકોનું શિક્ષણ, ચિકિત્સા ખર્ચ અને લગ્ન જેવી કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરી શકાય છે. જમીન અને આધાર ચકાસણી પછી જ લાભ ઉપલબ્ધ થાય છે. પીએમ કિસાન લાભ ફક્ત એવા ખેડૂતોને જ ઉપલબ્ધ છે જેમની જમીનની માહિતી પીએમ કિસાન પોર્ટલ પર નોંધાયેલી છે અને જેમના બેંક ખાતા આધાર સાથે જોડાયેલા છે. સરકાર સમયાંતરે ખેતીલાયક જમીન ધરાવતા પરંતુ અગાઉથી આ યોજના હેઠળ કવર ન કરાયેલા હોય તેવા તમામ ખેડૂતોને નોંધણી કરવા માટે ખાસ ગ્રામસ્તરીય ઝુંબેશ ચલાવી રહી છે. આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં પીએમ કિસાનની અસરની પ્રશંસા કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને નીતિ સંશોધન પ્રણાલી જે સંશોધન પ્રણાલી IFPR દ્વારા 2019ના એક અભ્યાસમાં પીએમ કિસાનની સકારાત્મક અસરની પુષ્ટિ કરવામાં આવી છે. અભ્યાસ મુજબ ખેડૂતો સુધી લાસ્ટ માઇલ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે નવી કિસાન રજિસ્ટ્રી. કૃષિ મંત્રાલયે જણાવ્યું કે યોજનાની લાસ્ટ માઇલ ડિલિવરી સુનિશ્ચિત કરવી તેની ટોચની પ્રાથમિકતા છે. આ માટે મંત્રાલયે ખેડૂત રજિસ્ટ્રી બનાવવા માટે નવી પહેલ શરૂ કરી છે. આ નવો વ્યવસ્થિત અને પ્રમાણિત ડેટાબેઝ ખેડૂતોને વિવિધ સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ મેળવવા માટેની લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ આપશે. એક મહત્વપૂર્ણ અપડેટમાં ઘણા ખેડૂતોને 4,000 રૂપિયાની સંયુક્ત ચૂકવણી મળવાની અપેક્ષા છે. આ ડબલ હપ્તોને આગામી 2,000 રૂપિયા અને પગાલા હપ્તાના બાકી 2,000 રૂપિયાને જોડીને એવા બેનાઘારીઓ માટે છે જે વેરિફિકેશન સમસ્યાઓને કારણે 20મો હપ્તો ચૂકી ગયા હતા. આ પગલુંનો હેતુ બાકી નાણાંને બેકલોગને અસરકારક રીતે સાફ કરવાનો છે. વ્યાપક વ્યવહાર નિષ્ફળતાઓને સંબોધિત કરવી. આ જાહેરાત યોજના હેઠળ વિલંબ અને નિષ્ફળ વ્યવહારોને પ્રકાશિત કરતી રાજની પ્રક્રિયા બાદ આવી છે. એક વિસ્તૃત અભ્યાસમાં દર્શાવ્યું કે ટ્રાન્ઝેક્શન નિષ્ફળતાનું મુખ્ય કારણ આધાર નંબર લાભાર્થીના ખાતા સાથે મેપ ન થવું એ હતું. વિલંબનું કારણ બનતી અન્ય મહત્વપૂર્ણ સમસ્યાઓમાં અપૂર્ણ KYC ચકાસણી, બંધ કે સ્થગિત બેંક ખાતાઓ અને બેનાઘારીઓ એકવાર લોન કે ફિક્સ ડિપોઝિટ ખાતા નંબર જેવી અમાન્ય વિગતો પ્રદાન કરતા એ છે. આ પડકારોનો સામનો કરવા સરકારે બેંકોને નિષ્ફળ વ્યવહારો ઘટાડવા નિર્દેશ આપ્યા છે. નાણાકીય સંસ્થાઓને હવે ખેડૂતો સાથે વાતચીત સુધારવા, તેમને સમસ્યાઓની જાણ કરવા અને KYC પૂર્ણ કરવા અને સ્થગિત કે બંધ ખાતાનું નિરાકરણ કરવા જેવી પાત્રતા આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં મદદ કરવાનું કામ સોંપ્યું છે. સરકારે નાણાકીય વર્ષ 2025માં આ યોજના માટે 63,500 કરોડ ફાળવ્યા છે.